હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વેજ કટલેસ બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો રાહ કોની જો છો, ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે। તો વેજ કટલેસ બનાવવા માટે મેં અહીં લીલા ધાણા લીધેલ છે, ત્યારબાદ 4 થી 5 આદુના ટુકડા લીધેલ છે અને 10 થી 12 મરચી લીધેલ છે। ત્યારબાદ આપણે અહીં સૂકા ટોસ્ટ લીધેલ છે। ટોસ્ટને આપણે મિક્સર જારમાં ક્રશ કરીને એકદમ ભૂકો કરવાનો છે। તો અહીં મેં 250 ગ્રામ જેટલા ટોસ્ટ લીધા છે, તેને એકદમ ભૂકો કરીને રેડી કરીશું। તો હવે આપણો ટોસ્ટનો ભૂકો પણ રેડી છે। તો હવે આપણે બાફેલા બટેટા લઈ લઈશું, તેને છાલ ઉતારીને એકદમ રેડી કરીશું। તો બધા જ બટાટાની છાલ ઉતરી જાય પછી આપણે તેને છૂંદીને એકદમ રેડી કરીશું। તો આપણો છૂંદો રેડી થાય ત્યારબાદ હવે આપણે તેમાં બધા મસાલા એડ કરવાના છે। તો હવે આપણા બટેટાનો છૂંદો રેડી છે। તો ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં ક્રશ કરીને પાવનો ભૂકો કર્યો હતો તે ભૂકો એડ કરી દઈશું। ત્યારબાદ આપણે લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। બંને વસ્તુ એડ કર્યા બાદ આપણે જે આદુ મરચી લીધી હતી તેની પેસ્ટ એડ કરી દઈશું। અહીં મેં આદુ મરચી સાથે થોડા ધાણા પણ ક્રશ કર્યા છે, એકદમ કલર સારો આવે। તો ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું। હળદર એડ કર્યા બાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે 2 મોટી ચમચી કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ એડ કરી દઈશું। બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે 2 મોટા લીંબુનો રસ એડ કરી દઈશું। તો બધો જ મસાલો એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થશે। વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવી કટલેસ બનીને રેડી થવાની છે। તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે બનીને રેડી છે। આપણે તેને હાથની મદદથી આ રીતે મસળીને એકદમ રેડી કરીશું, જેથી આપણને કટલેસ બનાવવામાં ઇઝી રહે। તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે બનીને રેડી છે, એકદમ કલર પણ સારો આવ્યો છે। તો મસાલો આ રીતનો બને એટલે સમજી લેવાનું કે આપણી કટલેસ એકદમ સરસ જ બનવાની છે। તો હવે આપણે મસાલામાંથી થોડો મસાલો હાથમાં લઈશું, ત્યારબાદ આપણે જે કટલેસનું મોલ્ડ આવે છે તે તૈયાર કરવાનું છે। તો તે માટે મેં અહીં થોડો મસાલો લીધેલ છે, તેને આપણે થોડો ગોળ બનાવીશું અને ત્યારબાદ આપણે જે કટલેસનું હાર્ટ શેપનું મોલ્ડ આવે છે તે લઈશું, તેમાં બધો જ મસાલો એડ કરી દઈશું। તો આપણે આ રીતે એકદમ કટલેસ બનાવીને રેડી કરવાની છે। તો એક પછી એક એમ બધી જ કટલેસ આ રીતે બનાવીને રેડી કરીશું। ઉપરથી થોડું પ્રેશર આપીશું એટલે કે આપણી કટલેસ બનીને રેડી થશે। તો ત્યારબાદ હવે આપણે બધી જ કટલેસ આ રીતે બનાવીને રેડી કરીશું। તો ત્યારબાદ હવે આપણે તેલ લઈશું, તેને ગરમ થવા માટે મૂકી દઈશું। તો ત્યાં સુધીમાં આપણી કટલેસ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક ડીશમાં થોડો રવો લઈશું। રવો અહીં આપણે થોડો જ યુઝ કરવાનો છે એટલે મેં થોડો રવો લીધેલ છે। ત્યારબાદ આપણી જે કટલેસ બની છે બધી જ કટલેસને આપણે એક પછી એક એમ આ રીતે રવામાં બોળી દઈશું, એટલે કે આપણો રવો છે તે કટલેસને સારી રીતે ચોંટી જાય। તો એક પછી એક એમ બધી જ કટલેસ આ રીતે બનાવીને આપણે તૈયાર કરી છે। તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે કટલેસ બનાવીને રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ રવાવાળી કટલેસ રેડી છે। તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો ત્યારબાદ એક પછી એક એમ બધી જ કટલેસ આપણે તળી લઈશું। એકદમ હલકા એવા બ્રાઉન કલરની કટલેસ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાની છે। તો એકદમ મીડિયમ આંચ પર આપણે તેને તળી લઈશું। તો એક પછી એક એમ કટલેસ આપણી ધીમે ધીમે તળાવા માંડી છે। તો હલકા એવા બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો આપણે તેને બીજી બાજુથી તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી કટલેસ હવે સારી રીતે તળાઈને રેડી છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી એવી ક્રિસ્પી અને ક્રન્ચી કટલેસ બનીને રેડી છે। તો તમને આ કટલેસની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે બધા જથી પહેલાં મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપી જોતી હોય તો ફટાફટથી જઈને કોમેન્ટ કરો। તમને જે ભાવતી હશે તે બધી જ રેસીપીનો હું વિડીયો એડ કરીશ। તો તમને જે ભાવે છે તે વસ્તુનું નામ કોમેન્ટ કરો, જેથી હું તમારા માટે વિડીયો બનાવી શકું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।